વઢવાણના વસ્તડી ગામે ડાયવર્ઝન પાણીમાં ગરકાવ 40થી વધુ ગામોને ભારે હાલાકી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભાગવો નદી પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન ભારે વરસાદના કારણે ધોવાઈ ગયું છે. સાયલા પંથકમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પાણીની જબરદસ્ત આવક થઈ છે, જેના કારણે નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી ગયું હતું. ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થવાના કારણે ચુડા સુરેન્દ્રનગર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તૂટેલા અને પાણીથી ભરેલા ડાયવર્ઝનમાં પસાર થવું લોકો માટે મજબૂરી. ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા જ આજુબાજુના 40થી વધુ ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ડાયવર્ઝન પુલ પર છેલ્લા 3 વર્ષથી તૂટેલી સ્થિતિમાં છે, પરંતુ તંત્ર દ્વારા ન તો રિપેરિંગ કરવામાં આવે છે, ન તો કોઈ નવો પુલ બનાવવામાં આવ્યો છે. આ બેદરકારીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જો કોઈ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તૂટેલા અને પાણીથી ભરેલા ડાયવર્ઝનમાંથી પસાર થવું લોકો માટે મજબૂરી બની ગયું છે. તો બીજી તરફ જીવના જોખમે બાળકો અને વૃદ્ધો સહિતના ગ્રામજનોને અન્ય સ્થળ પર જવા માટે ધસમસતા પ્રવાહમાંથી જવા મજબૂર બન્યા છે. જો કોઈ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. 2 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામનો જે પુલ ધરાશય થયો છે, એના કારણે જે કાચું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એ કાચું ડાયવર્ઝન 15 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો ત્યારે પણ તૂટી ગયેલું. 15 દિવસ લગીને આ ડાયવર્ઝન બંધ રહેલ અને 2 દિવસ પહેલાં ચાલુ કર્યું તો અત્યારે સામાન્ય વરસાદ આવ્યો તો ડાયવર્ઝન તૂટી ગયું છે. આ જે રસ્તો છે એ 42 ગામને જોડે છે, કે જે બોટાદ જિલ્લો, રાણપુર તાલુકો, ચુડા તાલુકો એથી રસ્તો જે પસાર થાય છે, અને તંત્ર દ્વારા કોઈ પાકું ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. વસ્તડીના સરપંચ દ્વારા, આજુબાજુના ગામના સરપંચ દ્વારા, આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પણ હજી સુધી આ ડાયવર્ઝન પાકું કરવામાં આવેલ નથી. અને ગામના જે ખેડૂતો છે, વિદ્યાર્થીઓ છે, એમને 20થી 25 કિલોમીટરનો ધર્મનો જે ધક્કો ખાવો પડે છે. ગામની અંદર આરોગ્યની સેવાની અંદર 108 પર જે બોલાયું હોય